રંપા બેઠા વિવેક ભાઈને કપાવાના છે બાલ ખટારો લઈ આવ્યો. ફાઇનલી ગાઈસ આપણી ખીચડી કમ્પ્લીટ થઈ જવા આવી છે. રંપાએ આતંક માતંક ચડાવી દીધું છે. ફાઇનલી આજે સાંજના વાગ્યા છે 6 અને અત્યારે આપણે રાતવા બેસી ગયા એટલે કે રંપાઓ આપણે ની પાછા એટલે આપણે રંપા રાતવા બેસી જાય એના બદલે આપણે આવડી ગયું તો મસ્ત મજાનો અત્યારે રંપા બનાવી રહી છે. આજ તો વઘારેલી ખીચડી જો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો સવારના વાગ્યા છે 9:30 બાજુમાં વિવેકભાઈ રમે છે બેઠા બેઠા અને આપણે જવું છે ત્યાં રાધનપુર. તો ચલો ફટાફટ રંપા ત્યાં ચાલે જઈએ. જય માતાજી રંપા. તમારા માતામાં ખુશી થઈ છે અત્યારમાં અચ્છા ગઈ છે રંપા જો અત્યારમાં 10 વાગ્યા ને તમે એને ભૂખ લાગી હતી. જવું છે રાધનપુર. કોક રાધનપુર મસ્ત ગોટા ના ખાય મસ્ત મજાના તો મજામાં ભાવતું જ નહીં ખાવાનું. એક તો જીસીબી આખેનો હે એ વિવેક શું કરે તું? તમારે એક ભાઈ આકે છે જીસીબી ને આ બાજુ રંપા ભડકાવે છે ભડકું. તો ચલો ફટાફટ ખાઈ લો વઘારીલા પછી જઈએ રાધનપુર. ત્યાં શું કરેલો વિવેક ગાઈસ? તો આપણે આવ્યા રાધનપુર ને બાજુમાં રંપા બેઠા વિવેક ભાઈને કપાવાના છે બાલ ખટારો લઈ આવ્યો. ખટારો બેઠા છે. તો ગાઈસ આ છે વાળદની દુકાન રંપા બેઠા છે તો વાળ કપાઈ પછી એ ગાઈસ કરે બાજુ અમારા વિવેકભાઈ પણ બેઠા છે. બોલો જા ગાઈસ તો જો અમારા વિવેકભાઈ ને બજારમાં આવી રમવા માંડ્યા છે. એ વિવેક ઉપર આવતો બેટા પેલા તો ગાઈસ આપણે ગયા હતા રાધનપુર ને વિવેક ને કપાઈ નાખ્યા રાત તો બાલ. વિવેક તો બોલો બટ થઈ ગયો વન સાઈડ બાલ કપાયા છે. આ બાજુ રંપા છે. રંપા શીખે શું લઈને આવ્યા વધારે કરે છે. આ ખાલી પેન મારે તો 100 રૂપિયાનું જ ખાલી. આ બાજુ અમારે એક કોઈ પડતો ના કરતો હોય ને તું એટલે તો કેવું છે બતાય તો ભાઈ એવા લેવાય મસ્ત. જો કઈ રંપા લાવ્યા છે મસ્ત મજાનું કવર ફોનનું બેબી. આ છે મસ્ત મજાનું કવર જે રંપા જે લાવી છે રાધનપુરથી ખરીદીને એને બહુ ગમતું હતું ગાઈસ તો લઈ લીધું છે. ફાઇનલી આજે સાંજના વાગ્યા છે 6 અને અત્યારે આપણે રાતવા બેસી ગયા એટલે કે રંપાઓ આપણે ની પાછા એટલે આપણે રંપા રાતવા બેસી જાય એના બદલે આપણે આવડી ગયું તો મસ્ત મજાનો અત્યારે રંપા બનાવી રહી છે. આજ તો વઘારેલી ખીચડી જો બધી સબ્જી મેં નાખી દીધી છે. વટાણા ફોલેવા ને બટાકા ડુંગળી ને ખોંગળી ને આજે મસ્ત બનાવે છે વઘારેલી ખીચડી જે આપણી ફેવરેટ છે. વઘારેલા ભાત અને વઘારેલી ખીચડી આપણી ફેવરેટ. આ બે વસ્તુ હોય એટલે આપણે બીજું કંઈ ગોતા જ નહીં. તો ચલો ગાઈસ હવે આપણે ખીચડી બીજી તૈયાર થઈ જાય પછી બ્લોગમાં બતાવીએ. ફાઇનલી ગાઈસ આપણી ખીચડી કમ્પ્લીટ થઈ જવા આવી છે. રંપાએ આતંક માતંક ચડાવી દીધું છે. બહુ પીવું છે અરે પી મને દીકરાને પીવું છે બહુ. ફૂલવાળી ખાધી છે ને ભાખરવાળી તેમાં બહુ પીવું. આજે એક વસ્તુ પડી આપણે થોડી પી લે એક રોટી પી લે બેટા. શું બોલી પાછું બોલતો ગુલાબ સટ્ટા જે વાસો તમે એવું હે તું ગુલાબ સટ્ટી ને તો નાનો ગુલાબ સટ્ટો આ ગુલાબ સટ્ટી શું ભોજા ગાય સાત પડી જશે. આજે જમવામાં મસ્ત બનાવી છે. આજે તો આપણે ખીચડી વેજીટેબલ નાખીને બધી બનાવી છે ખીચડી. હશે પલેવાનું શાક હશે દહીં વઘાર હશે દાળ અને આ બાજુ અમારા રંપા ખાવા બેસી ગયા છે ચકચકાઈને. આજે તો મિત્રો આપણે અહીં ખાવાનું છે. કાલ સાંજે તમને જોવા મળશે ચાનું ખાવાનું કે શું બનાવે છે રંપાએ. કાલે જવાનું છે રંપાના પિયર. આખિરકાર રંપાની ફરમાઈશ પૂરી થઈ ગઈ. કાલના ઓલા ટાઇટલમાં હતું ને રંપાને પિયર જવું એટલે એને જવાનું નક્કી થઈ જ ગયું એમને તા. હાવ જાશો જેમ તા નક્કી પાકા પાયે
અમારા વખત તમે ક્યાં પગલું જ ભરો થાય. તો આ બાજુમાં ડેડો એવા એક ભાઈ રમે છે. તો ગાઈસ ચલો જમવાનું થઈ ગયું તો ફટાફટ જમી લઈએ. ગાઈસ જો આપણે વારું બીજું કરીએ છીએ ને અમારા એક ભાઈ અત્યારે જો બેઠા બેઠા જોવે છે ફોન. બધી રમભાઈ ખાટલા ગોદડા પણ કરી નાખ્યા છે અને પોતે જ્યાં છે વાસણ કરવા બારે હજીરો કરવાનો છે બાકી ગાઈસ. ફાઇનલી ગાઈસ વારું બીજું કર્યું છે. ખાટલા બાટલા બધું રેડી થઈ ગયું છે અને ખાવા પીવાનું પતી ગયું છે. હજીરો બજીરો પણ કરી નાખ્યો છે અને રંભા આવી જાય છે અત્યારે ખાટલામાં. એક ભાઈને જાવું છે સુઈ. અમારે એક ભાઈને ઊંઘ આવી જાય છે. એમને હોવાનો થઈ જશે ટાઈમ. તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.